ગતરોજ મહારાષ્ટ્ર પાલઘર રેલવે સ્ટેશન માલગાડીના 5 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. આજે 18 કલાક બાદ પણ તેની અસર જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન ઉપર મંગળવારે સાંજે એક માલગાડી 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેને કારણે ગુજરાતથી મુંબઈ આવતી ટ્રેનને અસર થઈ હતી, જેને લઈ સમય કરતાં વધુ મોડી ચાલતી ટ્રેન નિયત સ્ટેશન ઉપર ટર્મિનેટ કરી પરત કરવામાં આવી રહી છે. આજરોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે લાલગઢથી દાદરા સુધી જતી રણકપુર એક્સપ્રેસને ટર્મિનેટ કરવામાં આવી હતી, જેમાં ભરૂચથી મુંબઈ સુધીના 1700થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. તેમને અંકલેશ્વર ખાતે ઉતારી દેવામાં આવ્યા હતા અને અંકલેશ્વર રેલવે સ્ટેશન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન કરતા અંકલેશ્વર મામલતદાર દ્વારા અંકલેશ્વર ડેપો સાથે સંકલન કરી 10થી વધુ બસોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ બસોમાં મુસાફરોને બસ મારફતે સુરત, નવસારી, વલસાડ, વાપી સુધી જવા માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. એ પૂર્વ રેલવે દ્વારા મુસાફરોને તેમની ટિકિટનું સંપૂર્ણ રિફંડ કરવામાં આવ્યું હતું. અંતે ઉલ્લેખનીય છે કે ટ્રેન ટર્મિનેટ થયા બાદ ગરમી વચ્ચે મુસાફરો અટવાયા છતાં ત્યારે તંત્રના સંકલનના કારણે અન્ય કોઈ અગવડતા મુસાફરો માટે ઊભી થઈ ના હતી. સ્થાનિક રેલવે વિભાગ દ્વારા અંદાજે 1700 જેટલા મુસાફરો રિફંડ આપી સ્થાનિક ડીએમ સાથે સંકલન કરી બસની વ્યવસ્થા ઊભી કરાઈ હોવાનું જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે ટ્રેન રિટર્ન રોપ પર સમયસર ચાલુ થાય એ માટે ટર્મિનેટ કરી હતી. मेरा नाम सोवल सिंह है, मैं सिरोही से हूँ। कांगड़ा से चढ़ा हूँ लालगढ़ दादर में, और हम लोग कल 4 बजे से चढ़े हुए और बीच में कम से कम 4-5 घंटे तक गाड़ी खड़ी रही है, कोई व्यवस्था नहीं मिली इनको। और अंकलेश्वर में गाड़ी को होल्ड कर दिया गया है, अंकलेश्वर से आगे गाड़ी नहीं जा रही है। बस की भी सुविधा की हुई है, लेकिन हमको अंकलेश्वर में नाश्ता पानी का सुविधा बराबर अच्छी मिली है, या उतर के हमको अच्छा लगा थोड़ा। बाकी हमको रास्ते में कोई खाने पीने की चीज़ें कहीं नहीं मिली। ये व्यवस्था हमको अंकलेश्वर में संस्था की तरफ से हमको मिला है, नाश्ते में पोहा मिला है, पानी मिला है और अच्छा लगा यहाँ आके। हम कांगड़ा से आ रहे थे और कल्याण जा रहे थे, दादर तक हम जा रहे थे। दादर तक हमको सुविधा नहीं मिली है, लेकिन कल्याण तक हमको अंकलेश्वर में उतार दिए गए, गाड़ी यहाँ तक होल्ड की गई है, आगे नहीं जा रही है। तो यहाँ हम लोग उतरे हैं, फैमिली साथ में है, हमको बहुत दिक्कतें आई है। हम लोग टोटल 7 जने हैं। नहीं, यहाँ से कोई भी हमको यहाँ से कोई नहीं मिला। अभी हम लोग बाहर आए तो हमको पता चला कि यहाँ व्यवस्था है नाश्ते पानी की, तो हम लोगों ने नाश्ता किया, बच्चे लोगों ने नाश्ता किया और हमको अच्छा लगा व्यवस्था। मेरा नाम संगीता परियार है। हम लोग फालना से बोरीवली जा रहे थे, पर कुछ कारण से पालघर में वो एक्सीडेंट की वजह से ट्रेनें लेट चल रही थी, तो रास्ते में बहुत प्रॉब्लम हुई, बच्चे सामान बहुत प्रॉब्लम हुई। पर अभी यहाँ पे आने के बाद खाने की, नाश्ते की, पानी की सुविधा अच्छी हुई और बस की भी सुविधा दी गई है। इसलिए बलकेश्वर अंकलेश्वर उतारा है, वहाँ पे अच्छा किया, सब सुविधा अच्छी दी गई। आपको सुविधा कुछ दी जा रही है? हाँ, नाश्ते की, पानी की सुविधा दी जा रही है और बसें भी है, उससे में भी हम जा रहे हैं, अच्छा लग रहा है। આજ રોજ પાલઘરમાં જે રેલવેનો બનાવ બનેલ છે, જે સંદર્ભે લાલગઢથી દાદર જતી રેલવેને અત્રે અંકલેશ્વરમાં ઉતારો આપવામાં આવ્યો છે, જેમાં 1700 જેટલા મુસાફરો છે, જેઓને જવા માટે અહીંથી 10 બસોની વ્યવસ્થા કરી છે અને સુરત, વાપી, વલસાડ સુધીની વ્યવસ્થા કરેલ છે. એ સિવાયની બીજી બસોની પણ અહીંયાથી ડાયવર્ટ આપેલો છે. હા, બોમ્બેનું પણ વાપી સુધીની વ્યવસ્થા કરી છે